પ્રાચીન સમયમાં એક શક્તિશાળી અસુર રાજા હતો, હિરણ્યકશ્યપ. તેને કઠોર તપ કરીને બ્રહ્માજી પાસેથી એવો વરદાન મેળવ્યો કે તેને ન કોઈ મનુષ્ય મારી શકે, ન પ્રાણી, ન દિવસમાં, ન રાત્રે કે ન ઘર અંદર, ન બહાર. આ વરદાન મળ્યા પછી તે અત્યંત અહંકારી બની ગયો અને પોતાને જ ભગવાન ગણાવા લાગ્યો. હિરણ્યકશ્યપ ઈચ્છતો હતો કે આખું રાજ્ય ફક્ત તેની જ પૂજા કરે. પરંતુ તેનો પુત્ર પ્રહલાદ બાળપણથી જ ભગવાન વિષ્ણુ નો પરમ ભક્ત હતો. પ્રહલાદ હંમેશા ભગવાનનું નામ જપતો અને ભક્તિમાં લીન રહેતો. આ વાત હિરણ્યકશ્યપને બિલકુલ પસંદ ન પડી. તેણે પ્રહલાદને ઘણી વખત ભક્તિ છોડાવવા માટે ધમકાવ્યો. પણ પ્રહલાદ અડગ રહ્યો અને ભગવાનમાં વિશ્વાસ રાખ્યો. ક્રોધિત થઈ હિરણ્યકશ્યપે પ્રહલાદને મારવા માટે અનેક પ્રયત્નો કર્યા. ક્યારે તેને ઊંચી પહાડી પરથી ફેંકાવ્યો, ક્યારે ઝેરી સાપો વચ્ચે મુકાવ્યો, ક્યારે હાથીઓથી કચડાવવાનો પ્રયાસ કર્યો. પણ દરેક વખત ભગવાનની કૃપાથી પ્રહલાદ સુરક્ષિત રહ્યો. અંતે હિરણ્યકશ્યપે પોતાની બહેન હોલિકા ને બોલાવી. હોલિકાને એવો વરદાન મળેલો હતો કે અગ્નિ તેને બળી શકતી નહોતી. રાજાએ યોજના બનાવી કે હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસે, જેથી પ્રહલાદ ભસ્મ થઈ જાય અને તેની ભક્તિનો અંત આવી જાય. હોલિકા પ્રહલાદને ગોદમાં લઈને અગ્નિમાં બેસી ગઈ. અગ્નિ પ્રચંડ રીતે પ્રજ્વલિત થઈ. પરંતુ પ્રહલાદ ભગવાનનું નામ જપતો રહ્યો અને ભગવાન પર અડગ વિશ્વાસ રાખ્યો. ચમત્કાર થયો. ભગવાનની કૃપાથી પ્રહલાદને અગ્નિએ કંઈ નુકસાન પહોંચાડ્યું નહીં. પરંતુ અહંકાર અને અધર્મનું પ્રતીક બનેલી હોલિકા અગ્નિમાં બળી ગઈ. આ ઘટના દર્શાવે છે કે સાચી ભક્તિ, સત્ય અને શ્રદ્ધા સામે કોઈ પણ બુરાઈ ટકી શકતી નથી. હોલિકા દહન પછી પણ હિરણ્યકશ્યપનો અહંકાર શાંત ન થયો. તેણે ફરી પ્રહલાદને પૂછ્યું, તારો ભગવાન ક્યાં છે? પ્રહલાદે જવાબ આપ્યો, ભગવાન સર્વત્ર છે. ક્રોધમાં રાજાએ સ્તંભ પર પ્રહાર કર્યો અને તે સ્તંભમાંથી ભગવાનના નરસિંહ અવતાર પ્રગટ થયા, અડધા મનુષ્ય અને અડધા સિંહ સ્વરૂપે. સંધ્યાકાળે મહેલના દ્વાર પર, ન અંદર ન બહાર, નરસિંહ ભગવાને હિરણ્યકશ્યપનો વધ કર્યો અને ભક્ત પ્રહલાદની રક્ષા કરી. ત્યારથી દર વર્ષે ફાગણ મહિનાની પૂર્ણિમાએ હોલિકા દહન ઉજવવામાં આવે છે. લોકો અગ્નિ પ્રજ્વલિત કરીને બુરાઈ, અહંકાર અને નકારાત્મકતાનો દહન કરે છે અને સત્ય, ભક્તિ અને સકારાત્મકતાનો ઉત્સવ ઉજવે છે. હોલિકા દહનનો આધ્યાત્મિક સંદેશ. સત્યની હંમેશા જીત થાય છે. ભક્તિમાં અદ્ભુત શક્તિ હોય છે. અહંકાર અને અધર્મનો અંત નિશ્ચિત છે. હોલિકા દહન આપણને શીખવે છે કે ભગવાન પર અડગ વિશ્વાસ રાખનાર ભક્તને કોઈ અગ્નિ પણ નુકસાન કરી શકતી નથી.